વડોદરા શહેરમાં એવી અનેક શાળાઓ છે કે જે શાળાઓને હવે રિનોવેશનની જરૂરિયાત છે. કેટલીક શાળાઓને ડિમોલેશનની પણ જરૂરિયાત છે. એ જૂની જર્જરિત હાલતની શાળાઓ કે જો સ્લેબ ધરાશયી થાય, જો દિવાલ ધરાશયી થાય તો વિદ્યાર્થીઓ પર મોટું નુકસાન થાય, એટલે કે વિદ્યાર્થીઓનો મરો થાય, શિક્ષકોનો મરો થાય. આ તમામ પ્રશ્નો ખૂબ ગંભીર છે. નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિતની જેટલી પણ શાળાઓ છે, જે શાળાઓને જર્જરિત છે તેના રિનોવેશનની જરૂરિયાત હોય, કેટલીક શાળાઓને ડિમોલેશનની પણ જરૂરિયાત છે. મેયરની અધ્યક્ષતામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે બેઠક મળી એની અંદર આ ચર્ચા કરવામાં આવી અને તમામ જે અધિકારીઓ, જવાબદાર અધિકારીઓને સૂચનો પણ કરવામાં આવ્યા છે. શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓના પ્રશ્નોના નિરાકરણ માટે આજે મેયરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ. બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, શાસનાધિકારી, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન તેમજ ચારેય ઝોનના અધિકારીઓ હાજર રહ્યા છે. જર્જરિત જાહેર કરાયેલી શાળાઓની સ્થિતિની સમીક્ષા કરીને શાળાઓનું રિપેરિંગ શક્ય છે, એટલે કે કઈ શાળાને ડિમોલિશન કરવાની જરૂર છે તેની તકનીકી ચકાસણી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. તંત્રનું કહેવું છે કે જ્યાં સમારકામ શક્ય હશે ત્યાં તાત્કાલિક કામગીરી થશે અને જ્યાં જરૂરી હશે ત્યાં નવી સુવિધાઓ અને સાથે જ શાળાઓનું પુનઃનિર્માણ પણ કરવામાં આવશે. હાલ એક જ શાળામાં 2 થી 3 શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાની ઊભી થતી મુશ્કેલીઓનો પણ કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આજે વડોદરા મહાનગરપાલિકાની સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વહીવટીતંત્રની સંચાલન માટેની સંકલન બેઠક રાખી હતી. એમાં શાસન અધિકારી તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન અને ચારે ઝોનના અધિકારીઓને મેં બોલાવ્યા હતા. અને પહેલાં તો જાણવા માટે જ બોલાવ્યા હતા કે કઈ જગ્યાએ કેટલું કામ છે, શું છે, સ્કૂલોની સ્થિતિ કેવી છે, ત્યાં આગળ કામગીરી કેવી રીતે ચાલે છે, એ પહેલાં તો અમારા માટે એક જાણવાનો એક વિષય હતો. અને જે જર્જરિત માટેની તમે જે વાત કરી છે એ માટે પણ અમે એ લોકો દ્વારા જ અમારે જાણવાનું હતું કે કઈ પરિસ્થિતિ છે ત્યાં અને કયા લેવલ પર કામ કરવું પડે. તો એમની માહિતી જે અમને મળી છે એ પ્રમાણે અમે કાર્યવાહી કરવા આગળ અમે એ લોકોએ ડેપ્યુટી મેયર તેમજ ચેરમેન વર્ષાબેન અને અમે સાથે એક સંકલન મિટિંગ રાખીને એ ટૉપિક પર અમે ચર્ચા કરી હતી. અને જેમ કે આપણે તો ખબર જ છે કે આદિત્યભાઈ પહેલાં પણ શિક્ષક સમિતિમાં રહી ચૂક્યા છે, એટલે એમને વધારે એવી માહિતી બધી ખબર છે. એટલે અમે સાથે રહીને એના વિશે થોડી માહિતી મળી અને હવે કયા લેવલ પર અમે કામગીરી કરવી એના માટેની એક બેઠક રાખી લીધી. અને આગળ અમે સ્કૂલની સારી પરિસ્થિતિ થાય અને એ સારી રીતે બાળકો સ્કૂલમાં આવીને ભણે અને બાળકોને જે સુવિધા જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે અમે એક સારી એવું આયોજન કરીને સ્કૂલો અને વધારે બાળકો જોડાય સ્કૂલોમાં એ રીતે અમારે આયોજન છે. મેયરશ્રી સાથે અમારી અગાઉ પહેલાં એક વખત ચર્ચા થઈ હતી કે ભાઈ જે કંઈક નાના મોટા મારા પ્રશ્નો હોય તો આપણે સાથે બેસીને એક સંકલન કરી લઈએ. તો એના માટે જે સંકલનમાં આવ્યા હતા અને સાથે ડેપ્યુટી મેયર છે, અમારા શાસનાધિકારી પણ છે, અમારા ધવલભાઈ પણ હતા અને 4 ઝોનના 4 અધિકારી પણ હતા અને બધાની સાથે બેસીને એક સંકલન કરી લીધી છે. બેન, શું નાના મોટા પ્રશ્નો છે કે જે થવા જરૂરી છે અને આ પ્રકારે વિઝિટ લેવી પડી, તમને મેયરનો સમય માંગવો પડ્યો? એટલે એકચ્યુઅલમાં એવું હોય છે કે અમારી ડિમોલેશન માટેની જે સ્કૂલોની અમારી જે સ્કૂલો આપણી છે એ સ્કૂલોને અમને જ્યારે નોટિસ અહીંયાથી મળી હતી ત્યારે કઈ સ્કૂલ જર્જરિત છે એ નોટિસ આપી, પણ એ સ્કૂલમાંથી ખરેખર રિપેરિંગ થાય એવી છે કે ખરેખર ડિમોલેશન કરવી છે. તો જો રિપેરિંગ થતી હોય તો એ રીતે કરવું જોઈએ અને ના જ રિપેરિંગ થતી હોય તો આપણે એને ડિમોલેશન કરીને આપણા બાળકોને સારી રીતે સુવિધા મળી શકે ત્યાં ભણીને, એટલે ભણવા માટે બધી સુવિધામાં એ સ્કૂલો પાછી બની જાય અને બાળકો ભણી શકે એના માટે. હા, એટલે ડિસ્કસમાં એ જ વાત થઈ ગઈ કે હા, તમે લોકોએ જે અમને અત્યારે લિસ્ટ આપ્યું છે એ લિસ્ટ પ્રમાણે અમે જોઈ લઈશું કે જે રિપેરિંગ થતી હશે તો રિપેરિંગ કરાવશું અને ડિમોલેશન હશે ઝડપથી ડિમોલેશન પણ કરાવી લઈશું. બીજો કોઈ પ્રશ્ન નહોતો. અમારા શાળાઓ માટે જ હતું કે એક શાળામાં 2 કે 3 સ્કૂલોના બાળકો બેસતા હોય છે તો એના માટે થઈને અમને સુવિધા માટે કે જે ડિમોલેશન થઈ જાય તો અમારા બાળકો એ સ્કૂલમાં વ્યવસ્થિત પાછા ભણી શકે. બેન, ચોથા વર્ગના કર્મચારીઓનો જે પ્રશ્ન છે પગાર અને પેન્શન કેટલે સુધી આવ્યું છે અને શું માનો છો કેટલા સમયમાં? ચોથા વર્ગના કર્મચારીઓના જે રેગ્યુલર છે એમનો તો પગાર ચાલુ થઈ ગયો છે, લગભગ 5-6 મહિના થઈ ગયા અને જે બાકી છે એનું અત્યારે લગભગ ઓલમોસ્ટ કામ પતવા આવ્યું છે. ટેકનિકલી જે કંઈક હતું એ જોવાનું હતું, એ શાસનાધિકારીએ કમ્પ્લીટ જોઈ લીધું છે અને થોડાક સમયમાં એ બી થઈ જશે. કેટલા આચાર્યોએ તમને રજૂઆત કરી છે? શાસનાધિકારીની બી રજૂઆત કે પેપર પર કે કેટલા ટોયલેટોની કામગીરી થતી નથી, શું કહેશો?
જો જ્યારે અમને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી આચાર્યોની જે પણ જાણ થતી હોય છે ને એ કામો લગભગ કરાવતા જ હોઈએ છીએ અને ટોયલેટ બ્લોક માટે તો અવશ્ય કરતા હોઈએ છીએ. પણ કેટલાય એમાં લેડીઝમાં જેન્ટ્સ જાય છે. હા તો એ અમને રજૂઆત કરશે એટલે લેડીઝ અને જેન્ટ્સના એ ટોયલેટ બ્લોકની પણ અલગથી વ્યવસ્થા થઈ જશે.